વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું ફરીથી આપનું સ્વાગત છે. વિષય અર્થશાસ્ત્ર ધોરણ 11 ચેપ્ટર 6 વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ. તો આગળના ટોપિકમાં આપણે 5.1 માં જોયું કે ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા અને એના લક્ષણો, બે લક્ષણો સમજ્યા હતા. હવે આજે આપણે 5.2 ટોપિકમાં જોવાનું છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, જે 4 બાકી છે. આગળના ટોપિકમાં આપણે બે સમજી લીધા હતા. હવે આ ટોપિકની અંદર આપણે 4 લક્ષણોની ચર્ચા કરવાની છે. જેમાં આપણે પહેલા બે જોયા અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા, મોટી સંખ્યામાં. બીજું હતું વસ્તુની વિભિન્નતા, કે વસ્તુ છે તો પૂર્ણ હરીફાઈમાં શું હતી, એક જ ગુણવત્તા, એક જ કોપી, એક જ ટેસ્ટ, એમ કે કિંમત એ સરખી. જ્યારે આમાં ઇજારાયુક્તમાં શું થયું, એના ગુણધર્મને આધારે અલગ હોય, એના કદને આધારે અલગ હોય, એના વજનને આધારે અલગ હોય, કિંમત પણ અલગ હોઈ શકે, એની ક્વોલિટી ક્વોન્ટિટી પણ ડિફરન્ટ હોઈ શકે. આવી કંઈક અલગ અલગ બાબત હતી. તો એને આધારે ત્રીજું લક્ષણ જોવાનું હોય પેઢીઓની મુક્ત અવરજવર. તો એ પાછી પૂર્ણ હરીફાઈવાળી બાબત આવશે ને. પેઢીઓની મુક્ત અવરજવર. તો પેઢીઓની મુક્ત અવરજવરમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ. ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે તેની અંદર પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ શું છે, તો કે ભાઈ પેઢીઓનો જે ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ, એટલે કે મજા આવે ત્યારે એન્ટ્રી લે અને પાછા મજા આવે ત્યારે જતા રહે. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. જે આગળ આપણે સમજેલું છે વિદ્યાર્થીઓ, કે જે અસામાન્ય નફાની સ્થિતિ હોય ને તો ત્યારે નવી પેઢીઓ શું હોય તો તેનાથી આકર્ષાય, એન્ટ્રી લેવા માટેનો પ્રયોજન કરે છે. કે આપણે જઈ, આપણે બે પૈસા નફો કમાઈ, આવી લાલચથી લોકો આવે છે. તો અસામાન્ય જે કાંઈ પણ સ્થિતિ આવે છે ત્યારે નવી પેઢીઓ છે નફો કમાવા માટે, નફો મેળવવા માટે મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય છે. ને એનાથી વિરુદ્ધ બાબતમાં શું થયું તો કે ભાઈ પાછી એવી ઘટના બને કે જે નફો મળતો હોય એની જગ્યાએ નુકસાની આવે, ખોટ થાય. તો નવી પેઢીઓ છે જે એવી હોય એ પાછી શું થાય તો જતી રહે છે, કારણ કે ભાઈ એનો વ્યવસાય છોડી જવો જ પડે. ઉદ્યોગ હોય કે જે કાંઈ હોય પ્રોફિટ ના મળે તો કામ નથી કરવું, આવી માનસિકતા હોય છે. આમ આ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તો ઇજારાવાળા બજારમાં શું હતો, પ્રતિબંધ હતો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં શું હતો, પ્રતિબંધ હતો. આ બંને ઇજારાયુક્ત એટલે કે પૂર્ણ હરીફાઈ અને ઇજારાવાળા બજાર બંને રીતે સંયુક્ત છે, એટલા માટે પેઢીઓની મુક્ત અવરજવર છે, એટલા માટે કોઈ પ્રતિબંધ નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે. તો પૂર્ણ હરીફાઈમાં એક બાબત તો અહીંયા પણ એમ છે કે ભાઈ આ જે અવરજવરનો રેશિયો છે, જે કાંઈ લોકો એટલે કે નવી પેઢીઓ આવે છે, જૂની પેઢી જાય, જૂની પેઢી આવે, નવી પેઢી જાય, આવી જે બાબતો ટૂંકા ગાળા માટે હોય છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાય પ્રવેશ કરે છે અથવા ખોટને કારણે નિકાસ કરે છે. અને આ બાબતના આધારે જો પેઢીઓ જે ટૂંકા ગાળાના ઉદ્યોગના જે નફાની જે ઓછી જે કાંઈ પણ બાબત જોવે ત્યારે પેઢીઓ આવે છે આકર્ષાય નફો અને પાછા એ છતાં પણ રહે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે અને જ્યારે એ પરિસ્થિતિ આવે કે લાંબા ગાળે જે કાંઈ પણ ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે સામાન્ય રીતે કે સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓ ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. અને લાંબા ગાળે જે કાંઈ પણ જૂની પેઢીઓ છે એ જ રહેશે. નવી પેઢીઓ વાળા છે એન્ટ્રી લીધી હશે તો ટૂંકા ગાળાની અંદર જતા રહ્યા હશે. એને તો એ જે કાંઈ પણ પ્રોફિટનો રેશિયો એ મળી જાય, પછી એવું લાગે કે ખોટ લાગે કે ભાઈ હવે આપણે જે પૈસા રોક્યા એનું પાછું વળતર નથી મળતું, તો એ નીકળી જતા હોય છે. લાંબા ગાળે આપોઆપ જે આ અવરજવરની જે સ્થિતિ છે એ બંધ થઈ જાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી. અને આ પરિસ્થિતિના આધારે જે કાંઈ પણ બાબત છે એમાં તો કે જ્યારે ઉદ્યોગ છે સામાન્ય નફાની સ્થિતિમાં પહોંચી જાય, જે કાંઈ લેવલ છે તો પછી એ પેઢીઓને આવા ઉદ્યોગમાં આવવા માટે જે પ્રવેશ માટેનું આકર્ષણ છે એ કાંઈ રહેતું નથી. અને તેથી પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશ બંધ કરે છે. અને એ પરિસ્થિતિના આધારે પેઢીઓ છે તો કે ઉદ્યોગમાં જે આવવા માટેનો પ્રવેશ હોય જે એન્ટ્રી ફી છે એ બંધ કરી દે છે. તેવી રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તે ઉદ્યોગ છોડી જતી નથી. અને આને આધારે એવું છે
કે જે પેઢી ખોટ નથી કરતી એ લોકો આમાંથી જવા માટે નામ નથી. કારણ કે આપણો વ્યવસાય આપણે 2-5 મહિના એના સામે ફાઇટ તો કરવી પડશે, ટકવું પડશે, તો જ નફો હશે એ મળશે. કારણ કે નહીતર ભાઈ લાંબા ગાળે એવું જે કઈ બાબત હોય એનો મતલબ એવો નથી કે નફો મળે જ રાખે. જે સ્થિતિ સુધારવા લાગે એવું લાગે કે આપણે પૈસા હોય કાંઈ આપણે જે કાંઈ પણ રિન્યુ આવક છે એ મળતી રહે તો કોઈ પેઢી છે છોડી જવા માંગશે નહીં. તો આ પ્રમાણે પેઢીઓની મુક્ત અવર જવર એ પણ એનું લક્ષણ બનશે. ત્રીજું ત્યારે ચોથું એ વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુ માટે થતો ખર્ચ. કારણ કે વસ્તુ તો માર્કેટ સુધી પહોંચાડો હોય, ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી ત્યાં સુધી જો પ્લેસ છે એના માટેનો જે ખર્ચ છે. તો વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ. કારણ કે જે તમે પેકિંગમાં વસ્તુ મૂકો છો તો વસ્તુ નથી તો માત્ર પેકિંગ જોવે માણસો. તો પેકિંગ એવું આકર્ષક રાખવાનું તો માણસને એક નજર પડે ને એને ગમી જવું જોઈએ. તો એના માટેનો ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવવાની ખાસ રકમો, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામો, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ છે. આ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. અને આ બધું જે ઉત્પાદન ખર્ચમાં નથી આવતું. વેચાણ ખર્ચ એટલે તમે જાહેરાત કરો છો, સેલ્સમેનની મેળો છે એ ત્યાર પછી તમે ગ્રાહકને વસ્તુ આપો એના ઉપર જે કઈ વેપારી વેચવા જાય એને અમુક પ્રકારની ખાસ રકમ જે ચૂકવવાની છે. તો તમે શોરૂમ રાખેલો એનું ભાડું છે. ત્યાર પછી એના માટેની જે કાંઈ પણ અલગ અલગ તમે જે શું કે આખો જે આપણે સેલ કર્યો એ રીતના અલગ અલગ જે પ્રાયોરિટી આવતી અને એના પ્રકારની જે ખરીદી માટેના આકર્ષણ ઉભા કરવા માટે સ્કીમ રાખેલી હોય કે એક સાથે એક ફ્રી, બેના બદલામાં એક ફ્રી, એક ખરીદો એટલે ડિસ્કાઉન્ટ, આ બધી બાબતો એ વેચાણ ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચમાં સમાવેશ નથી થતો. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. અને આના ઇજારાયુક્ત હરીફાઈ તો આગળ આપણે જોયું હતું બને એમાં જે આ ખર્ચ નહોતું એમાં આમાં એકમાં રહેવું. આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. જો ઇજારાયુક્ત હરીફાઈમાં જોવા મળ્યું આપણે પૂર્ણ હરીફાઈનું બજાર જોયું ને એમાં આ લક્ષણ નહોતું, ઇજારાવાળું બજાર હતું એમાં પણ આ લક્ષણ નહોતું. ફક્ત ઇજારાયુક્ત હરીફાઈની અંદર જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદક કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાને કારણે ઉત્પાદક કે વેપારીઓ ખરીદનારને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. અને ખાસ તો આ બાબત શું છે તો કે જે કાંઈ વેચાણ ખર્ચની બાબતમાં તો કે જે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે તેમાં જે મોટી સંખ્યામાં વેપારીઓ છે એ એકબીજા વચ્ચે હરીફાઈ થતી હોય છે. જે ખરીદનાર વર્ગ છે એ ગ્રાહકોને આકર્ષવા માટેના પ્રલોભનો અલગ અલગ મૂકતા હોય છે. તેના માટે વેચાણ ખર્ચનો ઉપયોગ થતો હોય. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે. અને આ માટેની જે બાબત કીધી એમ કે આ પ્રકારની જે કંઈ પણ પરિસ્થિતિ છે બજારમાં તો વસ્તુઓની વિભિન્નતા માટેની કોઈ વસ્તુ એક ચોક્કસ ગાળા માટે એટલે કે એક ચોક્કસ ઓળખ મળે છે. તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નહાવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. આપણે જોઈએ ને મોબાઈલ માટે અલગ અલગ જ્યાં તમે માર્કેટમાં જાઓ તો ભાઈ એના હપ્તાય કરી આપે કે ભાઈ 10,000 નો, 20,000 નો, 50,000 નો, 40,000 નો જે કાંઈ પણ મોબાઈલ છે તો તમે મંથલી કેટલો હપ્તો ભરી શકતા હોય એ પ્રમાણે વેચાણ ખર્ચની જાહેરાતો કે સામે જે વેપારી છે જે વેચનાર છે એનાથી કઈ રીતના તમે અલગ આપો. તો આ બધું ઘણી બધી વસ્તુ આપણે જોઈએ માર્કેટમાં અલગ અલગ રીતના સેલ બહાર પાડીને વેચાણ કરવાની પ્રક્રિયાઓ થતી હોય છે. ગ્રાહકોને આકર્ષક બનાવે કે ગ્રાહક જે ખરીદવા માટે તૈયાર થઈ જાય એ પ્રકારનું પ્રલોભન જે તૈયાર થતું હોય. તો વિદ્યાર્થીઓ આ પ્રકારની જે કંઈ પણ આ વેચાણ ખર્ચ છે તો કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જોવા મળ્યું હોય. ઇજારાવાળા બજારમાં નથી મળ્યું, નથી તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં મળ્યું. તો અહીંયા એનો મતલબ એવો થયો કે ભાઈ વેચનારાઓની સંખ્યા તો માર્કેટમાં આપણે જે જોઈએ રિલાયન્સ એ જ આ પ્રકારનું આખું જોવા મળે. ત્યાર પછી બિન કિંમત હરીફાઈ. બિન કિંમત હરીફાઈમાં તો ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે.
ઇજારાયુક્ત બજારની જે હરીફાઈમાં જે કિંમત હરીફાઈની સાથે સાથે બિન કિંમત હરીફાઈ, ચાલો કિંમતની બાબતો જોઈએ તો આજે 5 રૂપિયા છે કે તો 10 રૂપિયા ઘટાડે, 20 રૂપિયા ઘટાડે, 30 રૂપિયા ઘટાડે, તો બિન કિંમત હરીફાઈ પણ અહીં જોવા મળે છે. આ બજારના ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખવી, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. કાયા બિન કિંમત હરીફાઈમાં શું કરે તો કે ભાઈ જે કાઈ વસ્તુની કિંમત છે સ્થિર રાખવાની, અલગ અલગ પ્રલોભનો આપે છે, આકર્ષવા માટે જે કાઈ પણ બાબતો એને આકર્ષણ ઊભું કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તા સભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓને આકર્ષે છે. આ પ્રકારનું બિન કિંમત હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે કે સાથે સાથે જે કીધું કે વસ્તુ ગુણવત્તા સભર વસ્તુ આપવાની સાથે સાથે અમુક પ્રકારની ફેસિલિટી પણ મળે છે, અમુક કૂપન આપતા હોય, તમે ખરીદી કરો ને એમાં કૂપન નીકળે તો કૂપન એ શું થયું કે ભાઈ તમે ક્રેચ કરો તો એમાં જે કઈ બીજી વસ્તુ નીકળે અથવા એની સાથે જે કઈ પણ બીજા પૈસાઓ નીકળે એ પણ મળે. તો આ શું બિન કિંમત હરીફાઈ કે તમે ત્યાં વસ્તુ જે માર્કેટની અંદર બીજા કોઈ જગ્યાએ વસ્તુ ખરીદવા જાવ ત્યારે તમે 500 રૂપિયા ચૂકવો છો, અહીંયા 500 રૂપિયા જ છે પણ સાથે આ કૂપન મળે, એમાં 10 20 100 કે 200 રૂપિયાની બીજી વસ્તુઓ પણ સાથે મળે, એના પૈસા ચૂકવવાના નથી હોતા ને. એવું નથી કે બધા કૂપનમાં નીકળે પણ આપે તો છે તે શું થયું બિન કિંમત હરીફાઈ. એક તો કિંમત સ્થિર અને સાથે બીજી ફેસિલિટી બીજી એક્સ્ટ્રા સેવાઓ મળે. તો આ જે માર્કેટ છે, આ જે રીતના માર્કેટની અંદર ચાલતી જે કાઈ પણ બાબતો હોય તો એનું એક લક્ષણ બને. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. પૂરેપૂરું જ્ઞાન નથી હોતું. ક્યાંક ને ક્યાંક ભાઈ આમાં લોકો છે ક્યાંક ને એ બાબતો અથવા તો જે કઈ મિસ્ટેક છે એ ક્યાંક બની જતી હોય છે. આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદદારોને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. કે બંને છે અજાણ છે, બંને છે કોઈને કોઈ બાબતથી અજાણ બને અથવા ઘટનાઓ બનેલી જેમને ખ્યાલ નથી. તો ખ્યાલ નથી હોવાને કારણે તો કે આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓનો ગુણધર્મ અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી. એવું ખ્યાલ નથી હોતો કે આ જ વસ્તુને આ ગુણધર્મ હોય, બીજી વસ્તુ નજીકની અવેજી જે વસ્તુ એવો ગુણધર્મ હોય, કઈ રીતના અલગ પડી શકે, કઈ સમાનતાનો ગુણ છે. અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુની કિંમત ઊંચી અથવા તો નીચી હોય છે. આમ બજારમાં નજીકની અવેજી વસ્તુની કિંમતો એક સમાન હોતી નથી. અને અહીંયા માર્કેટની અંદર જે કાઈ પણ અવેજી વસ્તુ છે તો એની નજીકની અવેજી વસ્તુ એટલે કે જે મૂળ વસ્તુ છે એના નજીકની અવેજી વસ્તુ વિશેનું જ્ઞાન જ નથી. તો કે તમે જે વસ્તુ ખરીદવા ગયા છો એની નજીકની અવેજી વસ્તુ કઈ છે એ ખબર નથી. તો આ રીતના જે આપણે મોબાઈલ લેવા જઈએ તો આપણે ખબર હોય કે મોબાઈલની અંદર એટલા ફીચર્સ હોય, આ પ્રકારની જે બાબતો હોય એટલી રેમ છે ને આ એટલું ઇન્ટરનલ ને જે કઈ બાબતો XYZ, પણ કોઈ નવી જ કંપની છે જેના વિશે તમને ખ્યાલ નથી, તમે શું કરશો? તો ભાઈ નથી ખબર. તો એ રીતના ગરમ પાણી હીટર લેવા જાઓ એની નજીકની અવેજી વસ્તુ આપણે શું કરવી? તો સોલાર તો આપણે કઈ તાકાત ને ત્યારે ઊભું કરી દઈએ. તો હીટર જ લેવાનું હોય. હવે એ વ્યક્તિ એમ કે 700 રૂપિયા જ કિંમત છે તો આપણે સ્વીકારવાની, કારણ કે એની અવેજી બીજી કોઈ મળે તો કે નહીં. નાસ્તો કરવા કે ખબર હે ભાઈ પાણીપુરી દારિયા 10 રૂપિયાની પ્લેટમાં 6 નંગ આપે, નંગ સારો, તો આપણે બીજે જતા રહીએ કે 15 રૂપિયાની પ્લેટમાં 10 નંગ આપે. તો આ શું થયું તો કે જે અવેજી મળી એ જ પ્રમાણે આ નાસ્તો નથી પરવડતો, બીજા નાસ્તાની લારી જાય છે. તો અહીંયા એક જ્ઞાન અથવા જે કિંમત છે એક સમાન હોતી નથી, એનું રીઝન પણ આ છે. તો વિદ્યાર્થીઓ આજના આપણા ટોપિકમાં જે આ 4 લક્ષણો હતા એ આ પ્રમાણે જોવા મળે છે. લાસ્ટ જે પેરેગ્રાફ છે જોઈએ કે શું કહે છે. એના માટે તો કે સરવાળે આ એક એવું બજાર છે કે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે. અને અહીંયા જે અવેજી વસ્તુ છે એનો મતલબ એવો છે કે તમે એક દુકાને પગથિયું તો બીજી દુકાને જાઓ બધે કાળા જ હોય, કારણ કે રિયાલિટી પ્રમાણે ભાવ જે અનફેર ન કરવાની બાબતો હોય છે. આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે જો આવી રીતે કીધું કે અહીંયા જે કંઈ પણ બાબતો હોય વેચાણ વધારવા માટે અલગ ફેર કરવામાં આવે, પેકિંગના આધારે જે કંઈ બાબતો હોય કિંમત તો એ લોકો ધારે જ છે. તે દિવસે મેં કીધું કિંમત માટે મશીન આવે, સ્ટીકર લગાવી દો એટલે કિંમત બની. હવે 50 રૂપિયાની વસ્તુ હોય 150 રૂપિયા લગાવે, આપણે મને કેટલા ઉતાર્યા? આપણે સીધા એમ કહીએ 100 માં દેવું કોઈ વ્યક્તિ કહે 100 માં નહીં 120 આપી દઈએ, આપણે કહીએ નહીં 100 થી વધારે તો ચાલો કે તમારું માન રહે 110 આપી દઈએ. તોય જોવો 100% પ્રોફિટની માટે
110% પ્રોફિટ થયું અને 50 રૂપિયાની વસ્તુ 100 માં આવે છે 100 એ 100 ગણો પ્રોફિટ થઈ ગયું ને તો આ વિચારી શકીએ કે આ પ્રમાણેની બાબતો ઇજારાયુક્ત હરીફાઈમાં હોઈ શકે છે જેવી સ્થિતિનું નિર્માણ થાય આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ બને છે અને હકીકતમાં એ બાબત એ જ સાબિત થાય કે ઇજારાયુક્ત હરીફાઈ વાળી જે પોઝિશન છે ઇજારાયુક્ત હરીફાઈની જે બજારની બાબત હોય એને આધારે આ સ્થિતિ જે નિર્માણ પામેલી હોય તો જોવા મળતી હોય જેને આધારે જે માર્કેટ આખ્યા હોય કે જેમાં એકબીજા સાથે જોડાય અને માર્કેટની અંદર સ્થિતિ નિર્માણ થયેલી તો સ્થગિતતાવાદી કે વધારે પડતા પ્રલોભનો આપવા કે ન આપવા એ લોકોના હાથ હેતુની બાબત હોય ન આપવા તો કઈ બાબત સાથે ન આપવા આવું પણ બનતું હોય આ તો આવી પણ ઘટનાઓ જેમાં જોવા મળતી હોય તો વિદ્યાર્થીઓ આજનો આપણો ટોપિક હતો ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારના લક્ષણો જે અહીં સમાપ્ત થાય છે ને આપણો જે 5.2 ટોપિક એટલે 5.1 માં ઇજારાયુક્ત હરીફાઈના વ્યાખ્યા અને બે લક્ષણો 5.2 ની અંદર ઇજારાયુક્ત હરીફાઈના બાકી રહેલા 4 લક્ષણો તો અહીંયા સુધીનો આપણો જે ટોપિક છે સમાપ્ત થાય તો ખાસ સૂચના કે જે વિષયના વિડિયો આવે છે તે જોતી વખતે હેન્ડફ્રીનો ઉપયોગ કરો આપણા વિડિયો માટે ખાસ તમે ટેક્સ્ટબુક રાખવાની પછી જે હોમવર્ક મળે છે એ ફેરબુકમાં લખવાનું અને તૈયારી કરતી રહેવાની છે એટલા માટે બહાર ક્યાંય જવું નહીં અને જાવ તો પણ સાવચેતી રાખવાની આભાર